નમસ્કાર મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ભારતીય બંધારણનો વિષય કેટલો મહત્વનો છે એ આપણે સૌ જાણીએ છીએ. તો આજે આપણે રાજ્ય સરકારના એકદમ કેન્દ્રમાં રહેલા પદ એટલે કે મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદ વિશે વાત કરવાના છીએ. પરીક્ષામાં આ ટોપિકમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે, તો ચાલો આજે તેને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે રાજ્ય સરકારની અસલી તાકાત એટલે કે વાસ્તવિક સત્તા કોની પાસે હોય છે? રાજ્યપાલ પાસે, મુખ્યમંત્રી પાસે કે પછી આખી મંત્રી પરિષદ પાસે? ચાલો આ સવાલનો જવાબ આપણે આજના આ વિશ્લેષણમાં શોધીએ, જેમાં આપણે નિમણૂકથી લઈને લાયકાત અને સત્તાઓ સુધીની બધી જ વાત કરીશું. જો ભારતમાં કોઈપણ સરકારી પદની સત્તાનો મુખ્ય સ્ત્રોત તો આપણું બંધારણ જ છે. મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ માટે 2 અનુચ્છેદ એવા છે જે આખા માળખાનો પાયો છે. આ 2 અનુચ્છેદ રાજ્યપાલ અને મંત્રી પરિષદ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરે છે. સૌથી પહેલા વાત કરીએ અનુચ્છેદ 163ની. આ અનુચ્છેદ શું કહે છે? એકદમ સિમ્પલ. એ કહે છે કે રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હશે, અને આ મંત્રી પરિષદના વડા કોણ હશે? મુખ્યમંત્રી. આનો સીધો મતલબ એ થયો કે ભલે રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય, પણ શાસનની અસલી બાગડોર તો મુખ્યમંત્રી અને તેમની ટીમ પાસે જ છે. હવે આવે છે અનુચ્છેદ 164, જે નિમણૂકની વાત કરે છે. આ પ્રોસેસને 2 ભાગમાં સમજો. પહેલું, રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરશે, અને બીજું, મુખ્યમંત્રીની સલાહ પર રાજ્યપાલ બીજા બધા મંત્રીઓની નિમણૂક કરશે. એટલે કે પોતાની ટીમમાં કોને લેવા અને કોને નહીં એ નક્કી કરવાનો અધિકાર મુખ્યમંત્રીનો જ છે. બંધારણની જોગવાઈઓ તો આપણે જોઈ લીધી, પણ વાસ્તવમાં રિયલ લાઈફમાં મુખ્યમંત્રી કેવી રીતે બને છે? ચૂંટણી પછી આખી પ્રોસેસ કેવી રીતે આગળ વધે છે? ચાલો હવે એ સમજીએ. મુખ્યમંત્રી બનવાની આખી પ્રક્રિયાને આપણે 3 સરળ સ્ટેપમાં વહેંચી શકીએ. સ્ટેપ 1, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. સ્ટેપ 2, જે રાજકીય પક્ષને બહુમતી મળે છે એ પક્ષ પોતાના નેતાની પસંદગી કરે છે. અને છેલ્લું, સ્ટેપ 3, રાજ્યપાલ એ બહુમતી ધરાવતા નેતાને સરકાર બનાવવા આમંત્રણ આપે છે અને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરે છે. મતલબ કે રાજ્યપાલ પોતાની મરજીથી કોઈને પણ મુખ્યમંત્રી નથી બનાવી શકતા. ચાલો, મુખ્યમંત્રીની નિમણૂક તો થઈ ગઈ. હવે વારો આવે છે એમની ટીમ બનાવવાનો, એટલે કે મંત્રી પરિષદની રચનાનો. પણ અહીં 2 મહત્વના સવાલો છે. એક, મંત્રી પરિષદમાં કેટલા સભ્યો હોઈ શકે? અને બીજું, મંત્રી બનવા માટે કઈ લાયકાત હોવી જરૂરી છે? ચાલો આના નિયમો જાણીએ. હવે એક એવો સવાલ જે સીધો પરીક્ષામાં આવી શકે છે. શું મુખ્યમંત્રી ગમે તેટલા મંત્રીઓ બનાવી શકે? શું મંત્રીઓની સંખ્યા પર કોઈ લિમિટ હોય છે? તો જવાબ છે હા, બિલકુલ હોય છે. અને આ લિમિટ એક ખૂબ જ મહત્વના બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવી છે. તો નિયમ શું છે? આ ખાસ યાદ રાખજો. 91મો બંધારણીય સુધારો. આ સુધારા મુજબ મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત ઓછામાં ઓછા 12 સભ્યો તો હોવા જ જોઈએ, અને વધુમાં વધુ કેટલા? તો વિધાનસભાની જે કુલ બેઠકો હોય એના 15%થી વધારે નહીં. આ 12 અને 15%ના આંકડા પરીક્ષા માટે ગોખી લેજો. આપણા બંધારણમાં અમુક રાજ્યો માટે એક વિશેષ જોગવાઈ પણ છે. અનુચ્છેદ 164(1)A મુજબ 4 રાજ્યો એવા છે જ્યાં આદિજાતિ કલ્યાણ માટે એક મંત્રી હોવો ફરજિયાત છે. કયા છે 4 રાજ્યો? મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. આ 4 રાજ્યોના નામ ખાસ યાદ રાખવા, કારણ કે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન બની શકે છે. સારું, તો હવે જોઈએ કે મંત્રી બનવા માટે શું શું લાયકાત જોઈએ. મુખ્યત્વે 2 શરતો છે. પહેલી, તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, અને બીજી, તે રાજ્યના વિધાનમંડળ એટલે કે વિધાનસભા અથવા વિધાન પરિષદનો સભ્યો હોવો જોઈએ. અહીં ઉંમરનો તફાવત યાદ રાખજો. વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જોઈએ, જ્યારે વિધાન પરિષદ માટે 30 વર્ષ. પણ અહીં એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. શું કોઈ એવી વ્યક્તિ મંત્રી બની શકે જે ધારાસભ્ય જ નથી? તો જવાબ છે હા, પણ એક મોટી શરત સાથે. બંધારણ કહે છે કે જો કોઈ બિનસભ્યને મંત્રી બનાવવામાં આવે તો એના માટે ફરજિયાત છે કે તેણે 6 મહિનાની અંદર ચૂંટણી જીતીને સભ્યપદ મેળવી લેવું પડે. જો એ 6 મહિનામાં સભ્ય ન બની શકે તો તેણે મંત્રીપદ છોડવું પડે. આ 6 મહિનાનો નિયમ ખાસ નોંધ લેજો. ચાલો હવે આપણે મુખ્યમંત્રી અને મંત્રીઓના કાર્યકાળ, શપથ અને રાજીનામાની પ્રક્રિયા વિશે જાણીએ. આ 3 બાબતો એવી છે જે સીધી રીતે રાજ્યપાલ સાથે જોડાયેલી છે.
મુખ્યમંત્રીનો કાર્યકાળ કેટલો હોય છે? આમ તો આપણે 5 વર્ષ કહીએ છીએ, પણ બંધારણની ભાષા થોડી અલગ છે. બંધારણમાં લખ્યું છે કે તેઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પદ પર રહે છે. પણ આનો સાચો મતલબ શું? આનો વ્યવહારુ અર્થ એ છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી પાસે વિધાનસભામાં બહુમતીનું સમર્થન છે ત્યાં સુધી તેમને કોઈ હટાવી શકે નહીં. જે દિવસે બહુમતી ગઈ એ દિવસે સરકાર ગઈ. હવે પરીક્ષા માટે 3 ગોલ્ડન ક્વેશ્ચન્સ, જેનો જવાબ એક જ છે: રાજ્યપાલ. પ્રશ્ન 1. મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ કોણ લેવડાવે છે? જવાબ: રાજ્યપાલ. પ્રશ્ન 2. મુખ્યમંત્રી પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ: રાજ્યપાલ. અને પ્રશ્ન 3. મંત્રીઓને પદ પરથી કોણ દૂર કરી શકે? જવાબ: રાજ્યપાલ, મુખ્યમંત્રીની સલાહ પર. તો આ ત્રણેય બાબતોમાં રાજ્યપાલની ભૂમિકા કેન્દ્રમાં છે. આપણે ઘણીવાર સમાચારમાં નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદ વિશે સાંભળીએ છીએ. તો શું છે આ પદ? શું બંધારણમાં આનો કોઈ ઉલ્લેખ છે? ચાલો આના વિશેની જે પણ ગેરસમજ હોય એ દૂર કરીએ. એક વાત મગજમાં એકદમ સ્પષ્ટ કરી લો: નાયબ મુખ્યમંત્રીનું પદ બંધારણીય નથી. આપણા બંધારણમાં ક્યાંય પણ આ પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ સંપૂર્ણપણે એક રાજકીય પદ છે જે ગઠબંધન સરકારોમાં સંતુલન જાળવવા માટે બનાવવામાં આવે છે. સત્તાની દૃષ્ટિએ નાયબ મુખ્યમંત્રીનો દરજ્જો એક કેબિનેટ મંત્રી બરાબર જ હોય છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ મહત્વના મુદ્દાઓ શીખ્યા, ચાલો એનું એક ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ અને બધું રિવાઇઝ કરી લઈએ. અનુચ્છેદ 163, મંત્રીપરિષદ રાજ્યપાલને સલાહ આપશે. અનુચ્છેદ 164, નિમણૂકની પ્રક્રિયા. મંત્રીઓની સંખ્યા કેટલી? ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ વિધાનસભાના 15%. આદિજાતિ કલ્યાણ મંત્રી ક્યાં ફરજિયાત છે? 4 રાજ્યોમાં: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. અને લાયકાત માટે ઉંમર: વિધાનસભા માટે 25 વર્ષ અને વિધાન પરિષદ માટે 30 વર્ષ. આટલું યાદ રાખશો તો ઘણું છે. અને હવે અંતમાં એક સવાલ જે તમને વિચારવા પર મજબૂર કરશે: મુખ્યમંત્રી આટલા શક્તિશાળી કેમ છે? તેમની સત્તાનો અસલી સ્ત્રોત શું છે? શું તે બંધારણના અનુચ્છેદો છે કે પછી વિધાનસભામાં તેમના પક્ષને મળેલી બહુમતી એટલે કે લોકોનો વિશ્વાસ? આ સવાલ આપણને બંધારણ અને લોકશાહીના વાસ્તવિક સંબંધને સમજવામાં મદદ કરે છે. આ જ વિચાર સાથે આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.